જય ગૌ માતા, જય શ્રી રામ। તો આજે ફરી પાછા આપણે આવી ગયા છે ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં, અને આ અમારા ભારતનો નકશો સ્વામી વિવેકાનંદ, જય જવાન ને જય કિસાન ખાસ વિડીયોમાં બતાવવાનું વારંવાર મન થાય, પણ આજનો વિષય એવો છે કે સેવા સાથે ઈશ્વર કેવી રીતે જોડાયેલો હોય, અને તમે જે સેવા કરતા હોય એ સેવા સાચા દિલથી કરતા હોય તો ઈશ્વરને તમારું કામ કરવા આવવું પડે એવું આપણે ઘણીવાર જોયેલું છે। કારણ કે નરસિંહ મહેતા એ સામળિયાને એટલે દ્વારકાધીશને કેટલી વાર પાછા અહીંયા બોલાવ્યા હતા, અને ભગવાન એવા ભાવથી અહીંયા આવ્યા હતા કે નરસિંહ મહેતાના કામ એને કર્યા હતા બધાય। એટલે એવું જ એકનું ટોપિક છે, હું છે ચાલો આપણે જાણીએ વિડીયામાં। જય ગૌ માતા મિત્રો, ખરેખર જ્યારે આ વૃદ્ધ બળદની સામે નજર થાય ને ત્યારે ચોક્કસપણે કહેવાનું મન થાય કે જે સેવાના કાર્ય સાથે જોડાયેલા છે અને આ બધાનો પ્રત્યક્ષ અનુભવ હોય, હું કહું અને એવું નથી, આ જો આ વૃદ્ધાવસ્થા થાય, આ તો એનું સારું ઠેકાણું છે એટલે એને ખાવા પીવા રહેવાની તમામ વ્યવસ્થા છે, પણ આવા હજારો બળદ રોડ ઉપર રખડી રહ્યા છે, એની માથે રેડિયાનું આળ ચડાવવામાં આવ્યું છે અને દળદળ આહુડે રોઈ રહ્યા છે, પણ ઈશ્વર છે ને, ઈશ્વર રડાવનારા મોકલે ને આંસુ લૂછવાવાળા પણ મોકલે। તો મારે તમને વાત કરવી છે રિયલ વાસ્તવિકતાની, કે જ્યારે તમારા ભીતરની અંદર સેવાનો ભાવ હોય, કોઈ જાતનો સ્વાર્થ ન હોય, કોઈ જાતનો તમારી અંદર અહમ ના હોય, કે આ કાર્ય ઈશ્વરી કૃપાથી થાય, એવું જ્યારે મતલબમાં તમારા મંદિર ભાવ થાય ત્યારે ઈશ્વર કઈ રીતે સાથે હોય। સત્ય ઘટના છે, અને એ હું તમને નામ અને પ્રૂફ સાથે કહીશ કે સૌરાષ્ટ્રની અંદર કેશોદમાં કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ જયદીપસિંહ અને બળદો પ્રત્યે અટૂટ લાગણી, ખૂબ લાગણી બળદો પ્રત્યે, વૃદ્ધ બળદોની સેવા કરવાની, વૃદ્ધ બળદોને કોઈ રસ્તા પર રડતા હોય તો એને ત્યાંથી ભરી અને કેશોદ સુધી લાવવાના અને ખૂબ સારી રીતે સેવા કરવાનો ભાવ। પણ સમય સંજોગ જ્યારે ઈશ્વરની કસોટી હોય ને ત્યારે એ ઈશ્વર કસોટી કરે ને પાર પણ એ જ ઉતારે। કેમ કે આજુબાજુના ગામની અંદર એને લગભગ 75 જેટલા બળદો એની નજરની અંદર, અને એ 75 બળદો ભરવા જવા છે સાહેબ એને, પણ ભરવા માટે જે ભાડાના પૈસા હતા ને એ એની પાસે નહોતા, એટલે ખૂબ મૂંઝાયેલો માણસ। સરકારી એસટી બસમાં નોકરી કરે, નોકરીના સમયમાં નોકરીનું કામ કરી અને પોતાનું પરિવારનું ભરણ પોષણ, અને એમાંથી જે કાંઈ 5 પૈસા વધે એ પાછા આ બળદોની સેવામાં લગાવવાના, સમય આપવાનો બહુ કઠિન છે સાહેબ। અને એ માણસની અંદર એવો મૂંઝારો, અને એ મૂંઝારો ખરેખર ભગવાને સાંભળ્યો। 100% સત્ય ઘટના છે। આપ કેશોદની અંદર જઈ અને જયદીપસિંહજીને પૂછી શકો છો કે આવી કોઈ ઘટના ઘટેલી ખરી તમારા જીવનમાં? કેમ કે નિસ્વાર્થ ભાવની સેવા હોય, પરમાત્મા માટે પૂર્ણ વિશ્વાસ હોય, પણ સાંજનો સમય છે, વાત થવાની બંધ થઈ ગઈ, અને બંધ થઈ ગઈ એટલે ડૉક્ટરે એને એવું કીધું કે ભાઈ તમે ઘરની બહાર નહીં જતા, તમારી તબિયત સારી નથી। અને જ્યારે સામેવાળો વ્યક્તિ એને મળવા આવે છે ને ત્યારે એને ફોન કરીને એવું કહેશે કે તમને સમયની અનુકૂળતા હોય તો આપણે મળીએ એમ। કેમ કે ઈશ્વરનો એક સંકેત હતો, ઈશ્વર પોતે કોઈ કાર્ય કરવા માટે નથી આવતા, પણ એ કોઈને કોઈ માધ્યમથી જે કાંઈ આવેલી વિપત્તિ હોય એને દૂર કરવા માટે ચોક્કસ આવે છે। તો એ વ્યક્તિ આવે છે આશ્રમની અંદર, બળદ આશ્રમની અંદર એ વ્યક્તિ આવે છે, અને પછી
તબિયત બહુ ખરાબ છે. એટલે જેને મળવા ગયેલા વ્યક્તિઓને 2 વ્યક્તિ હોય. હવે આ તમે સંજોગ જોઈજો કેવો સંજોગ હોય. 2 વ્યક્તિ હોય અને એમાંથી એક વ્યક્તિને થોડુંક આયુર્વેદનું થાલ આવતો હોય એટલે એને ગરમ પાણી કરાવડાવે અને એની અંદર જે કાંઈ ઔષધિ નાખીને પીવડાવવાની હોય એ પીવડાવી દે. સાહેબ તમે નહીં માનો, માત્ર 15 મિનિટની અંદર, ખાલી 15 મિનિટની અંદર એ માણસ એમ કહેશે કે બોલેરો તૈયાર કરો, આપણે બળદ ભરી આવે. આ શક્તિ ક્યાંથી આવી? આ ઈશ્વરી સંકેત સાહેબ. અને એ જે 2 વ્યક્તિ ગયા હોય એની સાથે સંવાદ થાય કે આશ્રમની આ પરિસ્થિતિ છે, આજ આ કન્ડિશન છે, કામ કરવું છે, ભાડાના પૈસા નથી. સમજો સમજો આ વેદના કઈ હોય એના ભીતરમાં ખૂબ ભાવ છે કે મારે જે રસ્તે રજતા બળદો છે ને એના આંસુડા લૂસવા છે, મારે કાર્ય કરવું છે. અને એ જ્યારે ભાવ હોય ને ત્યારે ઈશ્વરને 100% સાંભળવું પડે. આવું હું માનું છું. અને જ્યારે એ વ્યક્તિને પેલા વ્યક્તિ સાથે મળવાનું થાય અને એને વાત કરવામાં આવે એટલે એને જેટલો ખર્ચોમાં લાગવાનો હોય ને એ વ્યક્તિ એને આપીને જતો રહેશે. એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યારે ઈશ્વરને હૃદયના ભાવથી પ્રાર્થના કરવામાં આવે અને કોઈ મુશ્કેલીનો સમય હોય ત્યારે ઈશ્વરને આગળ કરવામાં આવે તો ઈશ્વર કઈ રીતે સાથ અને સહકાર આપે. આ એક દાખલાની વાત કરી, આ રિયલ ઘટના બની. અને બીજી ઘટના કે જ્યારે કોઈ આવા અબોલ જીવના આંખુડા પડતા હોય અને તમે લૂસવાનું કાર્ય શરૂ કરો, તમને હારી મોડે બહુ બધી ઠેસો વાગશે, પણ એમ કહેવાય છે ને એક દિવસ સત્યનો જ વિજય થશે. એટલે કર્મ કોને કહેવાય, કર્મની સાથે ઈશ્વર કઈ રીતે જોડાય, આવો અમારો નાનો આ રિયલ વાસ્તવિકતાનો વિષય હતો. આપને આમાં આનંદ આવ્યો હોય, આપને આમાંથી કાંઈ વિશેષ જાણવા મળ્યું હોય, આમાંથી આપને કાંઈ પ્રેમ અને લાગણીના ભાવ ઉભરાણો હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. જય ગૌ માતા, જય ગોપાલ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી સેવા સૌ કોઈના હાથે કરાવતા રહે અને દળદળ આંસુડા પડતા ગૌધનના સૌ કોઈ આંસુડા લૂસવા માટે એમ કહેવાય ને કે પોતાના તન મન ધનની સેવા આપે એવી ઈશ્વરના શરણોમાં પ્રાર્થના. જય ગૌ માતા.